ઉદાહરણ 33 છેલ્લું ઉદાહરણ છે ટેક્સ્ટ બુક નું સાબિત કરો કે cos2x cos2x pi/3 cos2x pi/3 3/2 LHS. આની અંદર હું આ સૂત્રનો ઉપયોગ કરી રહ્યો છું 1 cos 2x is equal to 2 cos square x. આપણને cos square x આપ્યા છે 2 આ સાઈડ લઈ જાઉં છું 2 છેદમાં લઈ લીધા 1 plus cos 2x is equal to 2 cos square x પણ 2 આ બાજુ છેદમાં એટલે cos square x is equal to 1 plus cos 2x upon 2. હવે ધ્યાનથી આ સૂત્રને ઓબ્ઝર્વ કરજો તો 1 plus x ના 2x થઈ ગયા અને આખાના છેદમાં 2 આવી ગયા તો અહીંયા પણ 1 plus cos 2x upon 2 આના ડબલ કરી દેવાના 1 plus cos 2 into x plus pi/3 upon 2 plus 1 plus cos 2 into x minus pi/3 upon 2 is equal to 1 plus cos 2x upon 2 plus 1 plus આ 2 અંદર ગુણી કાઢો 2x plus 2 pi/3 upon 2 plus 1 plus cos 2x minus 2 pi/3 upon 2 આ 2 અંદર ગુણી કાઢ્યા હવે 2 દરેકના છેદમાં છૂટા પાડી દો 1/2 plus 1/2 cos 2x plus 1/2 plus 1/2 cos 2x plus 2 pi/3 plus 1/2 plus 1/2 cos 2x minus 2 pi/3 દરેકના છેદમાં 1/2 cos 2x ના છેદમાં પણ 1/2 બીજું આવું ના વિચારતા કે આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય સર આ 2 અંદર ના ગુણ્યા હોત આ 2 અહીંયા રાખ્યા આ 2 અહીંયા રાખ્યા તો આ 2 અને આ 2 કેન્સલ આવું થાય જ નહીં બરાબર આવું કશું વિચારતા પણ નહીં આ 1/2 આ બીજી વખત 1/2 આ ત્રીજી વખત 1/2 1/2 plus 1/2 plus 1/2 1/2 સી 1/2 આ 1/2 આ 1/2 એ બની ગયા 3/2 આપણે 3/2 તો સાબિત કરવું જ છે બરાબર હવે આ 1/2 cos 2x 1/2 cos 2x plus 2 pi/3 plus 1/2 cos 2x minus 2 pi/3 એમાંથી 1/2 હું કોમન લઈને cos 2x plus cos 2x plus 2 pi/3 plus cos 2x minus 2 pi/3 cos 2x ને 1/2 ગુણાયેલા છે cos 2x plus 2/3 ને 1/2 ગુણાયેલા છે અને cos 2x minus 2 pi/3 ને પણ 1/2 ગુણાયેલા છે આગળ કોમન માં લઈ લીધા હવે 3/2 plus 1/2 આ બંને વચ્ચે c plus c કરું આ બંને વચ્ચે c plus c નથી કરતો આ બંને વચ્ચે c plus c કરવાનું કારણ એ છે કે આમાં 2x plus 2 pi/3 છે અને આમાં 2x minus 2 pi/3 છે એટલે x plus y upon 2 અને x minus y upon 2 કરવાથી એકવાર એવું થશે 2x ઉડી જશે અને એકવાર એવું થશે 2 pi/3 ઉડી જશે એટલા માટે આ બંને વચ્ચે c plus c કરું છું આ cos 2x as it is plus c plus c 2cc 2 cos 2x plus 2 pi/3 upon 2 into cos આ બેનો સરવાળો plus 2x minus 2 pi/3 upon 2 એકવાર આને x સમજી લો આને y સમજી લો તો x plus y upon 2 cos of x plus y upon 2 હવે આ બંને વચ્ચે બાદબાકી 2x
પ્લસ 2π/3 માઈનસ કરીશું, આપણે બાદબાકી કરીશું. આ x આ y, x માઈનસ y તો માઈનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. માઈનસ 2x પ્લસ 2π/3 આખા છેદમાં 2 સૂત્રના લખીએ છીએ આટલું ઇઝ ઇક્વલ ટુ 3/2 પ્લસ 1/2 cos 2x પ્લસ 2 cos 2π/3 ગયા, cos 4x upon 2 એટલે cos 2x into cos of 2x ગયા, આ થયા 4π/3, આ બંનેનો સરવાળો 4π/3 આવો થયો સરવાળો 4π/3 upon 2, આ 2 કેન્સલ હશે, રહેશે શું 2π/3 cos 2π/3. હવે cos 2π/3 ની આપણે કિંમત શોધી કાઢીએ. કિંમત તો આપણે જાણીએ છીએ, આમ 3/2 પ્લસ 1/2 cos 2x પ્લસ 2 into cos 2x into cos, છેદમાં એનો ઘડિયો બોલો 2 ની નજીક હોય એટલે 3π minus pi upon 3 is equal to, હવે આ સ્ટેપ આ બાજુ લખું છું, 3/2 plus 1/2 into cos 2x plus 2 cos x into cos of 3 દરેકના છેદમાં છૂટા પાડ દો, pi minus pi/3 થશે, pi minus pi/3, 3 દરેકના છેદમાં અલગ પાડી દીધા એટલે pi minus pi/3, pi minus બીજું ચરણ, pi minus બીજું ચરણ, બીજા ચરણમાં cos નેગેટિવ એટલે minus cos pi/3 થશે, is equal to 3/2 plus 1/2 cos 2x plus 2 cos 2x into minus cos pi/3. નહીં આવે, વિડીયોમાં નહીં આવે એટલા માટે આપણે સહેજ આ સાઈડ લખી દઈએ. આ સ્ટેપ ઉપર 3/2 plus 1/2 cos 2x plus 2 cos 2x into minus cos pi/3 is equal to 3/2 plus 1/2 cos 2x plus 2 cos 2x, cos of minus એનો માઈનસ બહાર ના આવે, cos pi/3 સોરી આ માઈનસ બહાર આવશે, આના જેવું નથી, આ બંને બહુ અલગ છે, આ અને આમાં થીટા ને માઈનસ છે, આ આખું માઈનસ છે, આખું માઈનસ એટલે અહીંયા બહાર આવી જશે, cos of minus થીટા અલગ કહેવાય. આ રીતે ફરી જોઈ લેજો, cos of, વિડિયોમાં તમને દેખાશે નહીં એટલા માટે બરાબર આની સાઈડે લખું છું, cos of minus pi/3, આ થીટા ને માઈનસ છે એટલે માઈનસ બહાર ના આવે, એને લખાય ફક્ત cos pi/3 અને minus cos pi/3, આ બંને અલગ છે, આમાં -1 વડે ગુણાયેલા છે, આ થીટા માઈનસ છે, આમાં યુગ્મ જેવું થશે, cos યુગ્મ વિધેય છે, માઈનસ બહાર નહીં આવે એટલે cos pi/3 થશે. જ્યારે અહીંયા માઈનસ છે, આ માઈનસ કોના લીધે આવ્યું તો ચરણને લીધે, pi minus pi/3 બીજું ચરણ, બીજા ચરણમાં cos નેગેટિવ એટલે એ માઈનસ આવ્યું એટલે પ્લસ માઈનસ, અહીંયા માઈનસ 3/2 plus 1/2 cos 2x minus 2 cos 2x અને cos 2 pi/3 ની કિંમત
1/2 થાય 2 2 કેન્સલ આટલો ભાગ 1/2 into cos 2x minus cos 2x આટલો ભાગ 0 થઈ ગયો એટલે 3/2 plus 1/2 cos 2x minus cos 2x 1/2 into 0 એટલે ભાગ ઉડી ગયો is equal to 3/2